આપણે સેવદર બની જ ગયો ને બટકાઈ જો પાડી વાર આ રીતનો બન્યો હે કીજો કોમેન્ટમાં કેવો બન્યો બરાબર અને પહેલી વાર કલર નાખીને રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયોમાં આજ વાગી ગયા 8:30 ઉપર થઈ ગયું હવે કરી શરૂઆત ને આજ છે મારા નાગ પાંચમ બરાબર આજ નાગ પાંચમ કરે કાલે હતી બોરી છે કાલે તો ખબર નથી કારણ કે તિથિમાં જરાક આગુ પાછું ને એવું બધું હોય ને એટલે પછી ગોટાળે ચડી જાય ને એક કઈ પરબમાં હમણાં બધું એવું થાય ગોટાળે એક દી કાંઈક હોય જ કાં તો હોય કાં તો આગા પાછું કાંઈક થઈ જ જાય તો વચમાં પણ એવું હતું કાંઈક સાઈઠ નથી રાંધણ સાઈઠ છે જ નહીં કુંજા ડબલ એવું કંઈક છે અમુક પંચાગમાં ડબલ અમુકમાં છે જ ને એવું કંઈક છે એટલે આજ સોચની જગ્યાએ પાંચમ કરે કાલ ત્રીજની જગ્યાએ સોચ કરી દઈ અને કાલ પાંચમની જગ્યાએ સેટ કર રાંધણ બરાબર એ રીતનું કંઈક છે એટલે જોઈએ હવે આજ તમને રસોઈ તો આજ કંઈક કરશું કંઈક કાલ કરશું ને એવું બધું કરશું એટલે કરશું તો બતાવશું બરાબર અત્યારમાં જાઓ કંઈક સાઈઝ ફેરવાનું એવું હાલે અને આજે બીજું કાંઈ કામ કર્યું નહીં આપણે નહીં પણ કાંઈ વાત હોય નથી અને કાંઈ નહીં હવે જોઈ મોડા બધી વિચારશું પાણી પીવા અત્યારમાં ભણવા નથી જવાનું કેમ કેટલા દિવસ 6 દિવસ હાય ને મેર બધું કરીને પછી જવાનું હાય ભાઈ ઘણી રજા પડે લે સરકારી સ્કૂલ વાળાને રજા જાજી પડે બાકી પ્રાઇવેટ વાળાને ન એટલી પડે ને બા પણ આવું તેમ કામ કરે તેમાં કરે છે બાપા હોય બેસી ગયા છે અત્યારમાં વાહરવા ખુરશીએ અને પવન તો આજે જરા હે જ નહીં હાવ આમ સમાધાન જેવું હે ગરમી થાય એવું છતાંય વરસાદ તો કંઈ આવતો હે નહીં ને આપણે ખેતરમાં જઈને તો એમ પરસેવો થઈ જાય પણ છતાંય વરસાદ આવતો ન ફરીદમાં મૂકી દે ડબલો ને પવાલ ભરે રાઠી સાસી રે કાટી ઓછી થાય આજે ઊનું કરી નાખજો એટલે આજે સવારમાં ખાવાય નથી ચીડું કી ખબર એટલે એમાં એવું હોય ઈ તો જો 2 વારાનું હોય તો ઘણું છે 230 પણ એક ખામઠું ખાઈ જવું પૈસા ફરી ખાય હોય ત્યાં લગ ખાઈ લેવાનું હોય કાંજી બરાબર ને હાંજી હા પડે જો હોય ત્યાં લગ ખાઈ લેવાનું ન હોય તો સાંજમાં બેવાનું હે હા એમ અમે ન હોય તો હાલે ને હોય તો હાલે કાંજી એ તો હોય તો ખાય હવે તો મોટી જરા નીકળે લાઈ ઘરે ચાલવાનું બંધ ચિત્રામાં ચિંતામાં વાડી દઈએ ને પછી જાગીએ હરખું હોય
સાઈઝ ફેરે જાય ને ઠામડા ઉઠીને ભરીને ઉઠી તમે ઉપાધી નહીં 2 દી થઈ જાય 3 દી થઈ જાય બહુ સાઈઝ કાઢે તો પછી કાઠોડા જેવું હવામાન હોય એટલે ઓછી સાઈઝ ઉનાળો હોય તો પછી એકાત્રા ફેરવાનું થાય એટલે 2 દી 3 દી ફેરવાનું થાય હવે હાયતમ પછી ફેરવાની છે ને એટલે હાયતમમાં એવું છે હાયતમ આઠમને દી ફેરે હાયતમને દી સાઈઝ ન ફેરે એટલે કાલે થાય ને રાહે છે તો દહીં રાખલે એટલે આપણે થેપલા ને એવું બનાવ્યું હોય ને સાંજે સાઈઝ નાખીને દહીં બનાવે ને તો દહીં થેપલા ને એવું ઊંધું ખવાય સાઈઝ કાલ નહીં હતી પરમ દી તો કઈ ફેરે નહીં ઓલે દી ફેરવાનું થાય આઠમને દી બરાબર સાઈઝ ક્યાંક વાંધો ન હોય એટલું પીલું કાટી હોય એટલે ઓછું પાણી નાખે ખાટી લાગે ને પાણી નાખતા જાય સાઈઝ જલ્દી થાકી જાય સાઈઝ અત્યારે પાછું ઉનાળો હોય તો પણ જલ્દી ખાવા જોઈએ આપણે કરવાનું હોય ઘી ઊન જે સીધાવાનું બાકી જાય એટલે સીધાઈ જાય રામ રામ ને જી માતાજી બધાને ને બપોરના 1:30 વાગ્યાનું પાણી વ્યાયો બપોરા કરી લીધા મેં ને મારા મમ્મીની અહીંયા જો સેવદર બનાવે છે તે બીજો બધું બનાવી નાખો અમારો એક બાકી છે ને અંદર જો રમા બાપા હે રમા બાપાને આવડે એટલે એને હવે જવાનું છે અહીંયા બાકી તે ચડવીને રાખ્યું ખાવા બેઠા હે કરી 3-4 વાર બનાવ્યો છે ને ફૂલે પારસ્યો વળી જાય પાછ હલા જ કરવાનું નક છૂટી જાય કેટલોક પોઈતું હા જો આપણે એકલો સેવદો બનાવ દઈ બીજા અંદરનો બની ગયો વચમાણીનો બની ગયો પછી સવાળા માણસીનીનો પછી તનીનીનો બધાનો બની ગયો આપણે બાઈક છે એમાં એવું હતું ને રવાનો લોટા ગામમાં લેવા જતા ને થોડુંક મોડું થઈ ગયું જો આ બનાવી નાખ્યું આ કોનો ઈ મસુ ખાઈનો હે બેટ કાઈ કર નાખ્યા અસલ મજા અંકુ નંદન અંકુ નંદન હા જો કાજુ બદામ નાખી દીધા અને આપણે આ નાખ્યા કોપરા ચોલ ખમણ ના બા તરફ કે આમાં તરફ નાખી દો થોડા બેટકા પાડે ને ત્યારે કેવરા ઓલે થોડી તરખ આવે ને એટલે બેટકું રાખવું પડે ને ચાલો રમા બાપા આવે રોટ શેકાઈ ગયો હે હવે તમારે સાણી લેવા મનો આમની હું સાયણી આવી પેલા કડીક ફેણ વર્ષે કા સાયણી આવે પછી નાખવાનું હોય મોડે હવે ખાંડ ઓગરી રહી હોય એટલે ફેણ રહી હોય આમાં ખાસ તો એ જ જોવાનું હોય ને સાયણી હલાયા રાખો ખાંડ આખી ન આવી બધી ઓગી નકરામાં એ ના એ જ વસ્તુ હોય તોય ઢેલો બગડી જાય જો થોડીક કાશી સાયણી રહી જાય તો જામે નહીં એવું થાય હા અને વધારે આવી જાય તો પછી થઈ જાય બહુ આકરું તો બેટ કઈ પડે એવું ન રહે ત્યાં જામી જાય લાકડા જેવું થઈ જાય ગોગડા જેવું જો કલર નાખ્યો એટલે બટકા કઈક અલગ ટાઈપમાં લાગે અને હવે નાખવાનો આ શેકેલો લોટ રહ્યો એ
તો હવે જો હલાવી હલાવીને એક ગ્લાસ બનાવી હવે થોડી વાર રહેવા દઈશું ને પછી ઉતારીને બટકા પાડીએ. બે માં હરખું જ ને 3 ઠાયડામાં પડી લીધું. બેટકા પાડવાનું ચાલુ થઈ ગયું. જો એક થાયડાના બેટકા પાડી હોતી ને વેરા પાડવાનું નહીં, ખાવાનું ચાલુ થઈ ગયું. તે બધું હારે ચાલુ, બટકાય પાડવાનું ચાલુ, ખાવાનું અને આ કલર નાખ્યો એટલે મીઠો થયો કે નહીં? એટલે જ કહું જો કલર એટલે હાઈ ક્લાસ, કાંઈ ઘટે જ નહીં. પહેલી વાર કલર વાળો સેવદર બનાવ્યો. હા હારો દાદા બીજું હારો છે. નો હારો રે કેમ જાય કે આમાં કઈ હુંડલો કલર નહીં જરા તો નાખો ના 15 દી રાખજો. કાઈ નો 15 દી માં છૂટવાડી ન જાય. 15 દી રહેવાનું નથી. અને આલ બાજુ જો અડધો થાયડો ખાલી કરી નાખ્યો ઘરને. એમ જો કાઢી ખાઈ હોતે ઓછો ખાઈ જો એ પછી શરદી તો એક થાયડો રાખ લ્યો. એક નહીં એક કાઈ નહીં થાય. તઈ માણા કેટલા આમ નજર કર. આ દીવા આ કલર વાળો જો સેવદર સાખી મીઠો હે. આની મોટું કુટુંબ છે. તો હો જાય યાર. ઠીક હે મે પાણી પીવું હો, પાણી પીવું એટલે કે ટબુડીમાં પાણી આ ભરી. લોટો નાનો હે તે કે જે એક ટુકડો પીવો હે કે હાજી હોત એક લોટા થોડા ધરાય. દેવો કેરું નો રખડે પછી તરસ્યો નથી. આપણે સેવદરના કારીગર હે હોય રે. અને સેવદર બનાવવા ને બેટકા પાડવા એટલે લઈ જઈજો. મામા નકરા બેટકા નહીં બનાવતા આવડે. બનાવવામાં જ મેં આગળ દેખાડ્યું છે. કારીગરે બનાવ્યું છે, અમારા પાડોશી જ છે. બનાવવા ક્યાંય જાતા નથી. આ તો અમે ઘર જેવું હોય ને એટલે બનાવી દઈએ, બાકી બનાવવા જાતા નથી. એ બનાવવા જાય મારા બાપુ ને તમારે વાંહે બેટકા પાડવા જાય. નો હાલે દઈ નાઈ જાય. હા દાડી પડી જાય બે. ટબુ ને પાડે ઈસકો આઈકો ટબુ. ઈ તો ટીકો મારવો પડે, ટીકા મારવો પડે. પેલા હે ને આમાં પેલા ઉખાડો. જોલી કોથરી ઉપર જા, કોથરી ઉપર રાખીને ઊંધો થાયડો રાખીને હા. કોથરામ બધા ખબરી જાય. નહીં તને કોથરામ નાખ દયો કે તમારા માથે નાખ દો. નાખી દે. હાઈ ક્લાસ બેટકા પીડ્યા જો. ખાધું પેલા હે ખાઈ તા વગર નું કે આઈ ક્લાસ બેટકા પીડા. એવું ને કલર રાતો સેટ જ દેખાય ને એટલે ઈ થાય. આવો એવું લાગે. વાર કરે આમાં. રાંડા જેવું ખબર જ ન પડી કોઈ કે. કલર નાખ્યો ને આ તો ઓલ દેતી મારો બાપુ જાઉં. ભૂલી ન ગયો. તનો ટીકો માર લે ને. માર લે ટીકો. બાપુ હું જો હાય તું કર નાખું. એ ના રેવા દીજે, એ હાય તમની વાર હે. તનો ટીકો માર લે. તારા ઘરે આવીને તને લૂંટાવે. આપણે સેવદર બની ગયો ને બટકાઈ જો પાડી વેરા આ રીતના બન્યો હે. કીજો કોમેન્ટમાં કેવો બન્યો બરાબર. અને પહેલી વાર કલર નાખીને બનાવ્યો હે. કલર નાખીને ક્યારેય બનાવ્યો નથી એટલે અમને એમ હતું તો કેવો બને, પણ હવે અમે તો જોઈએ તો એમ લાગે કે ના વાંધો નથી. બાકી છતાંય કોમેન્ટ કરજો કેવો જોઈએ. આવા બટકા હે, મોહનથાળ ટાઈપનો કલર હે. અને સેવદર પહેલી વાર કલર વાળો બનાવ્યો. સેવદર બનાવીને અત્યારે અમે સેવદર કહી બરાબર. બાકી એના બીજા નામ કાંઈ હશે પણ ખબર નહીં. અમે તો સેવદર કહીએ. અત્યારે સેવદર બનાવી બપોરા કરવા આવી હતી. 3 થાવ આવી હતી ઉપર થઈ ગઈ 3:30. હવે બપોરા વાર આવી બીજા બધા બપોરા કરી લીધા. મોહન ગાંધી બા બાપા બધા બે બાપી તો સેવદર
સેવદર બની ગયો હતો તો સેવદરની ઉપાધિ ને હાથ જારી થોડું કમ પછી સેવદર બનાવવા પાસે ગામમાં જવાનું હતું કે તમે પેલા વાડી વાળાને કે અંદર બનાવતો ના પછી ગામમાં વયું પછી આ આન પડી જાય અંધારાને પછી મજા ન આવે આજે બનાવવાનું પછી કાલે એમ બનાવવાનું થાય પછી વારો ન આવે પેલા વારો કે વાડી વાળે બનાવી નાખો ઉપાધિ નહીં ને અમારા ખાતર મેન રેસી થોડી ઘણી કાન બનાવવાનું પહેલાથી હવે બનાવી ને એટલે બનાવી મીઠાઈ ઘણી આવે વેસાતી મીઠાઈ ઓછી ખાય ભાઈ આપણે ઘરે બનાવીને ખાવા ખાય છે ને માંગા થાય તો હારું હાલો આપણે અહીંયા પૂરું કરી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો